ભગવાન કૃષ્ણએ કહ્યું છે, હમણાં તો લાલો મૂવી જોઈ ને આપણે બધાએ, કેટલી જબરજસ્ત મૂવી બનાવી છે. એમાં એક કીધું છે, તમે એક સીન છે, જેણે જોયું હશે એને તો ખ્યાલ હશે કે લાલા એક ટ્રાય તો કર. અને લાલો ભગવાન કૃષ્ણની વાતના સમજી જાય છે અને ફરી મહેનત કરે છે અને એ દિવાલ તોડીને બહાર નીકળે છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે તું એક કદમ તો આગળ વધાર, હું 100 કદમ તારી સામે આવીશ. જો આપણે જે એક કદમ આગળ નહીં વધીએ તો સફળતા કે ભગવાન આપણને કોઈ મદદ કરવા આવવાનો નથી. એના માટે આપણે પ્રયત્નો તો કરવા પડશે ને, પહેલું પગલું તો લેવું પડશે ને. પહેલું પગલું જ નહીં ભરીએ તો આપણને કોણ સફળતા આપવાનો, કોણ મદદ કરવાનો છે? ભગવાન પોતે એમ કહે છે કે તું કાર્ય તો કર, તું કર્મ કર. તારું જે પણ છે, તારું ટેલેન્ટ છે, એનું કોઈ એક પણ ટેલેન્ટને માટેનું આપણે જે પણ કામ કરીએ એ આપણું કર્મ જ છે ને. પણ તું કર્મ તો કર, ફળ મારે આપવાનું છે. અને ભગવાને કીધું એ ખોટું નથી કીધું. આપણે ચૂપચાપ બેસી રહીએ છીએ ખૂણામાં, ફલાણો આમ ઢેકણો આમ, બસ આખો લોકોની વાતો કરવી, આ કરવી, મજૂરી કરવા જવાનું, નોકરી જવાનું. નોકરી કરવા જઈએ શરમ આવે છે? નથી આવતી. મજૂરી કરવા જઈએ શરમ આવે? નથી આવતી. હું પોતે નોકરી જાઉં છું, સવારમાં 7 વાગે ટિફિન લઈને નીકળી દઉં. અને ભૂલ થઈ હોય તો મેનેજર 1000 વખત આપણને ટડકાવે, પ્રવીણભાઈ તમે આમ કરી નાખ્યું, પ્રવીણભાઈ ફલાણું કરી નાખ્યું, ઢેકણું કરી નાખ્યું. એને સાંભળવું પડે. તારા આપણે સાંભળી લઈએ જ ભાઈ, તારા શરમ નથી આવતી આપણને. એટલે હજુ સમય છે, તમે જાગો અને તમે તમારું એક લક્ષ્ય નક્કી કરો યાર. અને લક્ષ્ય પામવા માટે થોડો ઘણો તો પ્રયત્ન કરો. હું માનું છું ત્યાં લગીને તમને સફળતા મળશે, 110% મળશે.